ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. દેવી પૂજક વાસ વિસ્તારમાં આવેલી મેસર્સ માવજત ફૂડ પ્રોડક્ટ્સ ખાતે તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તંત્રે કાર્યવાહી કરી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર સહિતના અધિકારીઓની ટીમે પેઢી પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ 434 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ઘીના જથ્થાની કુલ કિંમત આશરે 2,49,550 હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા ઘીના નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે તંત્રની કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.